તો અન્ય સમાચાર પર નજર કરીશું। મહત્વપૂર્ણ છે કે સમાચાર મળી રહ્યા છે એક મહીસાગરથી કે જ્યાં નલ સે જલ યોજનામાં કૌભાંડનો આ મામલો આખો હોય। મહીસાગરના સમાચાર છે। TV9ના અહેવાલની ધારદાર અસર છે એ જોવા મળી છે અને TV9ના અહેવાલ બાદ અધિકારીઓ છે એ તપાસ માટે પહોંચ્યા। રાજ્ય સરકાર દ્વારા કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે સરકારના 3 મંત્રીઓને સોંપાઈ તપાસની જવાબદારી। TV9ને અહેવાલ દર્શાવ્યો હતો। ત્યારબાદ કુંવરજી બાવળિયા, કુબેર ડિંડોર અને બચુભાઈ ખાબડ તેઓ ત્યાં પહોંચ્યા હતા ઘટના સ્થળ પર અને ત્યાં તમામ તપાસ કરી હતી। ત્યારબાદ હવે કમિટી પણ બનાવવામાં આવી છે। કમિટીએ મહીસાગરની મુલાકાત લીધી છે। સાગરમાં 258 કરોડના ભ્રષ્ટાચારની સેવાઈ રહી છે શંકા। વાસ્મોના અધિકારી, વહીવટી અધિકારી, કોન્ટ્રાક્ટરોને સાથે રાખીને તપાસ છે કરવામાં આવશે। મહીસાગરમાં નલ સે જલ યોજનામાં કૌભાંડનો મામલો। TV9ના અહેવાલની ધારદાર અસર। તાલુકાની અંદર બધા ગામોની અંદર પણ રેન્ડમ અમારે જવાનું થયું છે। તે સ્થળ પર અમે કામો જોયા છે, કેટલા બાકી છે, કેવી રીતે બાકી છે અને કોન્ટ્રાક્ટરોની થોડીક પેમેન્ટ નથી થયું એના માટેની પણ વાત હતી। એમની જોડે પણ અમે વાત કરીશ અને મારું વહીવટી તંત્ર, સરકાર અને વિભાગ સાથે મળીને એનો કામગીરી પણ પરિપૂર્ણ થાય અને જે લોકોએ કામ કર્યું છે અને સ્થળ પર કામ છે એવા લોકોનું પેમેન્ટ પણ થાય એના માટેની આજની અમારી આ બેઠક હતી। 258 કરોડની વાસ્મોનું જે કૌભાંડ છે એમાં 111 કોન્ટ્રાક્ટરોને ડિબાર્ડ કરેલ છે। તેઓને 100 કરોડની રિકવરી માટે નોટિસો પણ આપવામાં આવેલ છે। સરકારના પૈસા સરકાર વસૂલ કરી નથી શકતી અને આ વાસ્મોની કામગીરી પણ કરી શકતી નથી। મારા મત વિસ્તારમાં આ મંત્રીઓ આવે તો મને કેમ જાણ કરતા નથી।